बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अस्सलामुअलैकुम बिरादरान इस्लाम तथा मारा भाईओ અને બહેનો, હવે હું મારા તરફથી એક નાની વાત પેશ કરવા માંગુ છું કે મારું કામ તો ખૂબ નાનું છે, પરંતુ જ્યારે મેં આ મુસ્લિમ સમાજને જોયો અને નિહાળ્યો ત્યારે મેં એમાં કેટલાક વસ્તુઓને ખાસ કરીને મેં જોઈ અને તેમાં એ વસ્તુ હતી કે મુસ્લિમ સમાજ જે ઘણો હોશિયાર અને ઘણો સમજદાર છે, પરંતુ તેઓના અંદરમાં દીન અને દુનિયાના શિક્ષણના અભાવના કારણે તેઓ મુખ્ય ધારામાં જોડાઈ શકતા નથી. એટલા માટે અમોએ એક શિક્ષણ દ્વારા, દીન અને દુનિયાના શિક્ષણ દ્વારા એક તાલીમી તહેરીકની શરૂઆત કરી અને આ તાલીમી તહેરીકની શરૂઆતનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે અમારા સમાજના અને જે મુસ્લિમ સમાજના તેમજ દબાયેલો અને કચડાયેલો વર્ગ જે સામાજિક ધારાથી દૂર છે તેવા વર્ગોને અમોએ તેના અંદરમાં ચારિત્રનો ખૂબ મોટો સુધારો આવે અને શિક્ષણ પ્રાપ્ત કરે અને દીન અને દુનિયાનું બંને શિક્ષણ પ્રાપ્ત કરે અને એમના જીવનના વિકાસ માટે આ ખૂબ અગત્યની વસ્તુઓ હતી. તેના અંદરમાં અમે એક મહેનતની શરૂઆત અમારી યથાશક્તિ પ્રમાણે અમે કરી અને તેનું પરિણામ પણ અમને જોવા મળ્યું, જેથી કરીને જે આ બાળકો છે તેના અંદરમાં અમને ઘણો સુધારો જોવા મળે છે. અને આ શરૂઆત અમે ખાસ કરીને ખૂબ જ નબળા વિસ્તારથી કરી અને તે વિસ્તાર છે કોસંબાનો દાદરી વિસ્તાર અને બીજા બધા કોસંબાના એવા અનેક વિસ્તારો છે જેને ઈદગાહ ફળિયા છે, દાદરી છે, ઇન્દ્રાનગર છે અને બીજા ઘણા વિસ્તારો છે જેમાં આ તબક્કાના લગભગ 75% લોકો ત્યાં વસ્તી ધરાવે છે. હવે તેમના બાળકો દીન અને દુનિયાના શિક્ષણથી ખૂબ જ પાછળ છે. હવે એવા લોકોને અમોએ આ શિક્ષણ સાથે જોડવા માટે આવા પ્રયત્નની શરૂઆત કરી છે અને તેના અંદરમાં અમારી સાથે મૌલાના ખલીલ નદવી સાહેબ, મૌલાના મોહમ્મદ સાહેબ, મૌલાના સાદ સાહેબ, તેમાં અમારા કેટલાક ચાહક મિત્રો, કેટલાક અમારા ડોનરો અને કેટલાક અમારા વિચારોને સમજનાર લોકો અમારી સાથે જોડાયા અને અમે કામગીરીની શરૂઆત કરી અને તેનું બહુ સારું પરિણામ અમને જોવા મળેલું છે. અને અમારી આ જે મુહિમ છે સતત ચાલુ જ રહેલી છે. એના માટે અમારી મહેનત બી ચાલુ છે અને ઘણા લોકો જે આ અમને સાથ સહકાર આપેલો છે એ સાથ સહકાર એમને આર્થિક શક્તિ દ્વારા આપ્યો યા પછી એમને દુઆઓ દ્વારા આપ્યો યા અમારી પ્રશંસા કરીને આપ્યો. તેવા લોકોનું જે સજેશન છે, તેવા લોકોની વાતો બી અમારા માટે આવકારીએ છીએ. અને આ મુહિમને અમે ફક્ત અહીંયા પૂરતી મહેદૂદ નથી રાખવા માંગતા, પરંતુ અમે આખા દેશના અંદરમાં એની શરૂઆત કરવા માંગીએ છીએ. અને આના દ્વારા જે લોકો તૈયાર થશે, જે લોકો પોતાના શોભામાં ખૂબ ઈમાનદારીપૂર્વક હશે, એક ડોક્ટર બનશે, એક એન્જિનિયર બનશે, એક આલિમ બનશે, પરંતુ તે પોતાના શોભાને ખૂબ જ વફાદાર રહેશે અને ઇસ્લામી તાલીમ પ્રમાણે અને નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે બતાવેલી તાલીમાત પ્રમાણે આ દુનિયાની ઇન્સાનિયતની સેવા કરશે, પ્લસ દુનિયાના અંદરમાં તે પ્રકારનું કેરેક્ટર, દુનિયાના અંદરમાં તે પ્રકારની મુવમેન્ટને રાઇઝ કરશે અને દુનિયાના અંદરમાં જે સુધારાની એક પ્રક્રિયા ચાલે છે તેમાં તેઓ પોતાનો ખૂબ મોટો સહયોગ અર્પણ કરશે. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुह। जैसा कि आप सभी हजरात इस बात से वाकिफ है कि दादरी तरसारी कोसंबा मुकाम पर अल्हम्दुलिल्लाह नर्सरी केजी से लेकर 9वीं जमात तक इस्लामी अखलाकी तालीमी तरबियती माहौल में अल्हम्दुलिल्लाह असली तालीम का माकूल, उम्दा और बेहतरीन नज्म किया गया है. और सबसे बड़ी खुशी और मसरत और शादमानी की बात यह है कि हाजी इब्राहिम दाऊदी साहब ने इस असली तालीम के निजाम को मुकम्मल फ्री और मुफ्त कर दिया है. इसलिए कि बहुत से वालिदैन ऐसे हैं जो अपने बच्चों की और बच्चियों की तालीमी फीस भरने पर कुदरत, अहलियत और सलाहियत नहीं रखते हैं
اور بہت سے والدین وہ ہوتے ہیں جو اہلیت اور صلاحیت تو رکھتے ہیں فیس بھرنے کی، لیکن وہ تعلیم کے تعلق سے اس طرح بیدار مغز واقع نہیں ہوئے ہیں جس کی بنیاد پر اپنے بچوں کی فیس نہیں بھرتے ہیں، اور وہ دوسرے اسکولوں میں، سرکاری اسکولوں میں جاتے ہیں جہاں پر، اور کبھی جاتے ہیں کبھی نہیں جاتے ہیں، یا پھر ایڈمیشن بھی نہیں لیتے ہیں، تو ان کا مستقبل خراب ہوتا ہے۔ تو حاجی ابراہیم داؤدی صاحب نے ان بچوں اور بچیوں کا، ان طالبہ اور طالبات کا مستقبل خراب نہ ہو، تو ان کے روشن مستقبل کی فکر کرتے ہوئے اسلامی ماحول میں الحمدللہ عصری تعلیم کا معقول انتظام کیا ہے، اور الحمدللہ آئندہ سال 10ویں جماعت بھی شروع ہو جائے گی، اور کمپیوٹر لیب بنانے کا بھی ارادہ ہے، اور اسی کے ساتھ ساتھ ہر کلاس کو ڈیجیٹلائز کرنے کا ارادہ ہے، اور اس کے لیے ابھی ایک کلاس کو ڈیجیٹل کر دی ہے، اور اس کے لیے اسمارٹ بورڈ کی بھی ضرورت ہے، اور بہت ساری ضروریات ہیں۔ اللہ تبارک و تعالیٰ اپنے جو ہے پردے غیب سے اسباب مہیا فرمائے اور اس کی تکمیل فرمائے۔ میں تمام مسلمان بھائیوں سے درد مندانہ اپیل کرتا ہوں کہ آپ لوگ بھی حاجی ابراہیم داؤدی صاحب کی اس تعلیمی بیداری مہم میں شرکت کرے اور ان کا تعاون کرے، جو کچھ ہو سکے ہم سے اس ادارے کا تعاون کرے۔ یہاں پر ایک اسکین دیا جاتا ہے، آپ سے جتنا ممکن ہو اپنی استطاعت اور طاقت کے مطابق تعلیمی بیداری مہم میں شرکت فرمائے، اور اللہ تبارک و تعالیٰ کے یہاں اس کا اجر پائے۔ اللہ تبارک و تعالیٰ اس اسکول کو کامیاب فرمائے، اور ہم سب کو جو ہے اپنے اپنے علاقوں میں اس طرح تعلیمی بیداری مہم کی فکر کرنے کی توفیق عطا فرمائے۔ السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ۔